કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આજે યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. એક તરફ સવારના સમયે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો તો બીજી તરફ બપોર બાદ લગ્નગાળો અને કાળઝાળ ગરમીના કારણે મતદાન કેન્દ્રો સુમસામ બન્યા હતા. રાપર તાલુકાના વાગડ વિસ્તારના ફતેહગઢ, ભીમાસર, પલાસવા, રવ, મોટી ગાગોદર સહિતના મતદાન મથકો પર સવારના 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી મતદારોની સારી હાજરી જોવા મળી હતી. મતદારો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કેન્દ્રો પર પહોંચ્યા હતા. પરંતુ 11 વાગ્યા બાદ ગરમીનો પ્રભાવ વધતા મતદાનની ગતિ ધીમી પડી હતી. બપોરે 11 થી 2 વાગ્યા વચ્ચે મતદાન મથકો પર માત્ર એકલ-દોકલ મતદારો જ જોવા મળ્યા હતા. અનેક સ્થળોએ સ્ટાફ અને પોલીસ જવાનોને ગિરદી ન હોવાથી છાયણામાં આરામ કરતા પણ જોવામાં આવ્યા હતા. કલ્યાણપર, સલારી, રામવાવ, નંદાસર, બાલાસર, જાટાવાડા, હમીરપર, સણવા, આડેસર, ગાગોદર, પ્રાગપર, ચિત્રોડ, ખીરઈ, બાદરગઢ, લોધરાણી, બેલા, ગેડી, માખેલ, કીડિયાનગર, ધાણીથર સહિતના ગામોમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી હતી. ખાસ વાત એ રહી કે અનેક ગામોમાં સમૂહ લગ્ન અને લગ્ન પ્રસંગો હોવાના કારણે યુવાનોમાં મતદાન પ્રત્યે થોડી નીરસતા જોવા મળી હતી. છતાં ઘણા વરવધુ અને યુવાનો લગ્ન પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ગાગોદર મતદાન કેન્દ્ર પર 111 વર્ષીય રાયમલભાઈ જીવાભાઈ ભરવાડે મતદાન કરીને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે ગેડી ગામમાં 90 વર્ષીય દાદીને પોલીસ દ્વારા મતદાન કેન્દ્ર સુધી લઈ જવામાં આવી હતી. આડેસર ખાતે 99 વર્ષીય વૃદ્ધાને પણ પોલીસ જવાનોની મદદથી મતદાન કરાવવામાં આવ્યું હતું. મતદાન કેન્દ્રો પર પાણી, છાંયડો અને દિવ્યાંગ તથા વડીલો માટે વ્હીલચેર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. ચૂંટણી દરમિયાન ભચાઉ પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા તેમજ રાપર પીઆઈ આર.એલ. ખટાણા સહિતના અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આમ રાપર તાલુકામાં લગ્નગાળો અને ગરમીની અસર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે સૌની નજર મતગણતરી અને પરિણામો પર ટકી છે.